મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં એક નાનકડી માહિતી આપવી છે કે જેટલા પણ ભાઈઓ બહેનો મારો વિડીયો જોઈ રહ્યા છે અથવા તો રેગ્યુલર જોવે છે, બરોબર છે, તમારે પણ જો હનુમાન દાદાની કોઈ પણ વાત કરવી હોય અથવા તો દાદાનો શું અનુભવ તમારી સાથે થયો, શું ઘટના હતી અને શું સારી ઘટના બની ગઈ ભાઈ દાદાની કૃપાથી, જો મારી સાથે વાત શેર કરવી હોય તો karan_dave306@gmail.com પર મને મેઇલ લખી આપજો અથવા તો ઇન્સ્ટાગ્રામ મારું નામ છે કરણ દવે, ત્યાં પણ સ્ટોરી આપી શકો છો. જો તમારી ઈચ્છા હોય, પરમિશન હોય તો વિડીયો કોલ દ્વારા વાત થઈ અને એ વિડીયો પણ હું યુટ્યુબ પર જરૂરથી પોસ્ટ કરીશ. તો તમામ ડિટેલ ઈમેલ આઈડીમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી મોકલી આપજો અથવા તો ફેસબુક પર, બરોબર છે. જય બજરંગબલી. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો એકદમ નવા વિડીયોમાં. પહેલા તો એ કહો કે કેમ છો ભાઈ, મોજમાં ને? તો ભલે માણો તો મોજ છે, બાકી ઉપાધિ તો રોજ છે ભાઈ, બરોબર ને? એટલે મોજની ખોજ કરતા રહેવું, ભલે ન મળે તોય કરતા રહેવું ખોજ ભાઈ. તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે હનુમાન ચાલીસા કરવાની સાચી રીત કઈ છે, એવી કઈ રીતે હનુમાન ચાલીસા કરવાથી દાદા ફટાફટ પ્રસન્ન થઈ જાય ભાઈ, દાદા સુધી ફટાફટ હનુમાન ચાલીસા પહોંચી જાય અને માત્ર 40 દિવસ માત્રની અંદર જ દાદા તમને હનુમાન ચાલીસાની સિદ્ધિ પ્રદાન કરે. આ ખરેખર હકીકતની વાત છે અને કહેવાય છે કે ઓલરેડી ઘણા બધા લોકોને હનુમાન ચાલીસાની સિદ્ધિ પ્રાપ્ત થઈ ભાઈ, અને સિદ્ધિની પ્રાપ્તિથી એટલા અચૂક ઢગલો મોઢે લાભ પણ થયા છે. તો મિત્રો વિડીયો આપણે શરૂ કરીએ, ઝાઝો સમય ન લેતા, પણ એક વાત જરૂરથી કહીશ કે તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો, બરોબર છે, જેનાથી એ લોકોને પણ ખ્યાલ આવે અને જાણવા મળે કે હનુમાન ચાલીસા કઈ રીતે કરવી જોઈએ અને એની સિદ્ધિ પ્રાપ્તિ માટે શું નિયમ છે, કેટલા દિવસ અને કયા સમયે વગેરે વગેરે જાણકારી મળી શકે અને લાભ તો 100% મળી શકે ભાઈ. તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. હવે હનુમાન ચાલીસા છે ને ઘણા લોકોને ગોખવાની ટેવ હોય, એટલે કે ફટાફટ બોલી જાય, બસ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, બસ એકદમ સ્પીડમાં એક ફટાફટ પતાવી દેવું બસ. પણ આવી રીતે ન કરો યાર. હનુમાન ચાલીસા ગોખીને રટવાની નહીં, એક ભાવ સાથે બોલો, એક એક શબ્દ બોલો, એક એક આમ સમજીને આમ આનંદ લેતા બોલો ભાઈ, બરોબર છે, તો દાદા સુધી પહોંચે. અને હનુમાન ચાલીસા 40 દિવસ સુધી તમે રેગ્યુલર રોજના 108 પાઠ, દરરોજ 108 વખત હનુમાન ચાલીસાના જાપ કરો, બરોબર છે. એક દિવસ 108, બીજા દિવસે 108 જાપ, એવી રીતે કન્ટિન્યુ 40 દિવસ સુધી 108 પાઠ કરવાના, નખ નહીં કાપવાના, વાળ નહીં કાપવાના, અને ખાનપાનમાં નોર્મલ આહાર, બસ કાંઈ એવું ડુંગળી લસણ પણ ન ખાઈ શકો, ન ખાવ તો વધારે સારું, એમ 99% તો નથી જ ખવાતું. જો હનુમાન ચાલીસાની સિદ્ધિ માટેની વાત છે, બરોબર છે ભાઈ, પછી તો જેવી જેની મરજીની વાત છે. પણ કહેવાય છે કે નખ, વાળ, આ જે ખોરાક છે શુદ્ધ શાકાહારી, અને નિયમમાં એ છે કે બ્રહ્મચર્યનું પાલન, પ્લસ બીજી વાત શું છે કે ઘરના મંદિરની અંદર ઘરની એક ઉર્જા છે ને પવિત્ર રાખવી પડે. કઈ રીતે? ધૂપ કરો મિત્રો, કપૂર અને ગુગળનો ધૂપ ભાઈ, એવો સુગંધી, અને એના ફાયદા પણ એટલા છે. ખાલી એની જે સુગંધ હવામાં ભાઈ, એ જે એનું જે વાયુ જે છે એ હવામાં ફેલાઈ જાય ઘરમાં, તો પણ એટલું પવિત્ર ઘર રહે છે આપણું. તો કહેવાય છે કે હનુમાન ચાલીસાની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે 40 દિવસ સુધી દરરોજના 108 પાઠ કરવા જરૂરી છે. કહેવાય જ છે, જવ 112 પાઠ કરે કોઈ, છુટ્ટી બંધીમાં હાંસક હોય, જોય પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. નિશ્ચિત છે, ગેરેન્ટેડ છે, 100% નહીં પણ તમે ધારો એટલા ટકા નિશ્ચિત વાત છે. તુલસીદાસજીએ પોતે લખેલું છે કે જોય પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા, કે જે હનુમાન ચાલીસા વાંચે છે, એનો જાપ કરે છે, એને મળે જ છે સિદ્ધિ ભાઈ, બરોબર છે. અને બલબુદ્ધિ વિદ્યા એ તો અપાર જ શક્તિ દાદા પ્રદાન કરે છે, એ તો અલગ જ આખી વાત થઈ ગઈ. અને મિત્રો હું કહેતો હોઉં છું કે ઘરના મંદિરમાં બેસ્યા બાદ ઓમ રામ રામાય નમઃ બોલો, એનો શું મતલબ, એ શું કામ કહેતો હોઉં છું, હવે એના વિશે વાત કરીએ. મિત્રો આ જે હનુમાન ચાલીસાની સિદ્ધિની વાત છે ને, એમાં શું હોય પહેલાં એ કહી દઉં. ઘરના મંદિરમાં બેસીએ અથવા તો શિવાલય બહારના મંદિર, પણ મંદિર તો મંદિર જ છે ભાઈ, ઘરમાં હોય, પૂજા રૂમ હોય કે બહાર મંદિર હોય, બરોબર, બધું એક જ છે. લાલ આસન ધારણ કરવાનું, બાજુમાં એક તાંબાનો લોટો કરશો રાખવાનો, પાણી ભરેલું, બરોબર છે.
ઓમ રામ રામાય નમઃ 21 વખત બોલી દો. ત્યારબાદ 108 હનુમાન ચાલીસા કરો. પાછા 21 વખત ઓમ રામ રામાય નમઃ બોલી દો. હવે આજે એક જ દિવસની 108 હનુમાન ચાલીસાનો જાપ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો. ત્યારબાદ એ પાણી થોડું ચરણામૃત રૂપે લઈ લ્યો અને ઘરમાં પણ છાંટી દો. આવી રીતે મિત્રો તમે કન્ટિન્યુ ખાલી 4 કે 5 જ દિવસમાં તમને ઘરની એનર્જી એટલી શુદ્ધ પવિત્ર આમ દેખાશે ને કે તમે પોતે જ કહેશો. અને 108 દિવસ પછી તો ભાઈ શું કહેવાય યાર, તમારા તમામ સંકટ દૂર થઈ જશે. જે કાંઈ પણ પરિસ્થિતિ ખરાબ હોય તો સારી થઈ જશે. સારી ઓલરેડી હોય તો વધુ ડબલ ત્રબલ 4 ગણી 5 ગણી 10 ગણી સારી થઈ જશે. અને રોગ નજીક પણ નહીં આવે. તમારા શરીરમાં છે, તમારા પરિવાર ઘરના સભ્યોના પણ શરીરમાં, બાળકોને એક પણ જાતનો રોગ દાદા નજીક નહીં આવવા દે ભાઈ. કલેશ નહીં થવા દે, બરોબર છે, ઝઘડો નહીં થવા દે. આર્થિક રીતે મદદ થશે, બરોબર છે, બધી જ રીતે લાભ જ છે ટૂંકમાં. એમ કહેવા જઈએ ને તો પણ ચાલે ભાઈ. કાંઈ એકેય જાતનું એવું નથી કે તમને પ્રોબ્લેમ પડે. હનુમાન ચાલીસા છે ભાઈ આ તો, બરોબર ને. બજરંગબલી હનુમાનજી મહારાજની હાજરી મળે યાર. હનુમાન ચાલીસા દિલથી એકવાર જાપ કરી જુઓ. ધીમે 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 જાપ કરો ભાઈ, એક એક આમ ભાવ સાથે. એની મજા અલગ છે. અને મિત્રો ઓમ રામ રામાય નમઃ શું કામ બોલવાનું આવે છે, હું તમને એ કહેતો હતો. ઓમ રામ રામાય નમઃ બોલવા માત્રથી જ પ્રભુ શ્રી રામને વંદન, પ્રભુ શ્રી રામને આપણે એમ કહીએ છીએ કે દાદા અમે તમારા ચરણ સ્પર્શ કરીએ છીએ, અમને આશીર્વાદ આપો. એ બોલ્યા બાદ હનુમાન ચાલીસા શરૂ કરો ને એટલે હનુમાનજી પણ આમ કહેવાય ને કે સ્માઇલ આપતા હોય ઉપરથી ભાઈ. દાદા પણ જોતા હોય કે વાહ, મારા પ્રભુને પહેલાં ભજે છે, પછી મારું નામ લીધું ને, હવે તો તમારું કામ થઈ જ જાય બેટા, મોજ કર. એટલે કહેવાનું એમ છે કે જ્યારે પણ તમે બહાર મંદિરમાં પણ જાઓ, ઘરના મંદિરમાં પણ જાઓ, ટૂંકમાં હનુમાન દાદાના મંદિરે હોય ને, સૌથી પહેલાં દાદાના મંદિરે જય પ્રભુ શ્રી રામ, જય બજરંગબલી એમ બોલો ને તો દાદા સાંભળે. હવે તમે એમને કહેતા હોય કે હું રોજ મંદિરે જાઉં છું, દર શનિવારે મંદિરે જાઉં છું, બરાબર, મારા કામ નથી થતા. શું કામ નથી થતા? ડાયરેક્ટ હનુમાનજીને તમારી ફરિયાદ જ તમે કહેવા માંડો છો ભાઈ કે આ કરી દો, આ કરી દો, ચાલો આમ કરીને પૂરું. કામ કઢાવવાનું નથી યાર. ભગવાન તો હાજરા હજુર છે. તમે એની સાથે બેસો ત્યાં થોડી વખત, બરોબર છે, શાંતિથી દાદા સામે જોવો, પ્રેમથી વાતો કરો. મંદિરે જઈને પહેલાં જય પ્રભુ શ્રી રામ, જય લક્ષ્મણ દાદા, જય સીતા માતા, ત્યારબાદ બોલો જય હનુમાન દાદા. પછી તમારું કામ કેમ નથી થતું એ જોજો તમે. કેમ તમારું કામ આમ દાદા ચપટી વગાડીને પૂરું કરી દે છે ભાઈ. દાદાને જે પણ ભાઈઓ બહેનો પહેલાં પ્રભુ શ્રી રામને યાદ કરે છે એને દાદા પહેલાં મદદ કરે છે ભાઈ. આ હકીકત છે. અને બીજી વાત મિત્રો એ કહીશ કે હનુમાન ચાલીસા જોઈને બોલો. ભલે ગમે એટલું તમને મોઢે આવડતું હોય, તમને કદાચ રાત્રે એમ કે ને ઊંઘમાંથી ઉઠીને બોલો હનુમાન ચાલીસા, તોય પણ તમે કડકડાટ બોલી જાઓ એવું મોઢે ભલે ફાવતું હોય, તેમ છતાં જોઈને બોલો યાર. કારણ કે એક પણ શબ્દનો ભૂલ થઈ જાય ને તો એ હનુમાન ચાલીસાનો જે પાઠ તમે કર્યો ને એ ગણાય નહીં યાર, બરોબર છે. હા, દાદા આશીર્વાદ આપે, દાદા સુધી પહોંચે ભાઈ, પણ ભૂલ આપણને તો એમ થઈ જાય ને કે એક ભૂલ થઈ ગઈ ભાઈ, બરોબર છે. એટલા માટે જોઈને જ જાપ કરવો જોઈએ. મોઢે ભલે ભૂલ ન થાય યાર, તેમ છતાં હનુમાન ચાલીસા જોઈને તમે જાપ કરો ને બને એટલું ત્યાં સુધી વધારે સારું. અને દાદાના મંદિરે જ્યારે જાઓ ત્યારે આંખ બંધ કરીને હનુમાન ચાલીસા ક્યારેય ન બોલવો. આ પણ એનો નિયમ છે. આંખ ખુલ્લી રાખીને જ હનુમાન ચાલીસા બોલવી જોઈએ, તો જ દાદા સુધી પહોંચે. અને દાદા તમારા સામું દાદાની દ્રષ્ટિ જાય ભાઈ, બરોબર છે. દાદાના ચરણો સામે જોવો, પછી હનુમાન ચાલીસાનો જાપ શરૂ કરો અને આંખ ખુલ્લી રાખીને કરો. મિત્રો આજે ખબર નહીં એમ અંદરથી એવી મોજ આવે છે ભાઈ કે હનુમાન ચાલીસા એક વખત વિડીયોમાં બોલવાની ઈચ્છા છે, બરોબર છે. હા, મને તો મોઢે મને પણ ફાવે છે, પણ હું પણ જે કંઈ પણ છે બજરંગ બાણ છે, હનુમાન ચાલીસા બધા પાઠ હું જોઈને જ કરું છું ભાઈ. મારો નિયમ છે. ભલે મોઢે આવડે તેમ છતાં દાદાને કહેવાય ને કે દાદા પોતે પણ લખતા બધું. એક ફોટો છે હનુમાનજીનો, હું તમને બતાવું સ્ક્રીન ઉપર. એના વિશે પણ મેં અગાઉ વિડીયો બનાવ્યો હતો કે આ ફોટો કોણે પાડ્યો, ક્યાંથી તલાશ થઈ, શોધ થઈ ફોટાની. તો એમાં પણ દાદા લખતા. એટલે જોતાં જોતાં તમે વાંચો ને તો દાદાને પણ મજા આવે કે ભાઈ ના મારો બાળક જો મારું ધ્યાન ધરે છે, બરોબર ને.
તો મિત્રો, હનુમાન ચાલીસામાં હજી એક વાત કહી દઉં તમને, કે શંકર સુવન કેસરી નંદન છે. ઘણા લોકો સુવન વાંચતા હોય છે, ચાલે, પણ સ્વયં બોલો તો વધુ સારું. શંકર સ્વયં કેસરી નંદન, શંકર પોતે, મહાદેવ પોતે હનુમાન દાદા છે. બરોબર છે. તો આપણે હનુમાન ચાલીસાનો પાઠ મિત્રો શરૂ કરીએ છીએ. એક વખત જાપ કરવાની ઈચ્છા છે. અને બહુ જલ્દી એક એવો પણ વિડીયો બનાવવો છે સ્પેશિયલ હનુમાન ચાલીસાનો, કે બધા મિત્રો છે, ભાઈઓ છે, જે કાંઈ પણ વ્યુઅર્સ વિડીયો જોવે છે, બરોબર છે, બધા જ લોકો સાથે બેઠા હોય આરામથી, અને તબલા છે, પેટી છે, મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ છે, માઇક છે, અને આરામથી આમ ધૂન હનુમાન ચાલીસાની મોજ લેતા હોય. બહુ જલ્દી એવી રીતે પણ ગોઠવશું મિત્રો. તો મિત્રો, હવે આપણે હનુમાન ચાલીસાની શરૂઆત કરીએ. બરોબર છે. પહેલી વખત યુટ્યુબમાં હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, અને ત્યારબાદ આપણે, મેં જેમ તમને અગાઉ કીધું, કે એક વખત બધા ભેગા સાથે મળીને દાદાની રામધૂન પણ બોલાવશું ભાઈ ચેનલ ઉપર. બરોબર છે. મારી પાસે હાર્મોનિયમ, તબલા, બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ એક દિવસ એવો શનિવાર ગોઠવવો છે ભાઈ, કે આમ મોજ આવી જાય. તમે પણ આવજો. કઈ રીતે બધું હું ઇન્સ્ટાગ્રામ પર અપડેટ કરતો રહીશ, ક્યારે છે, અને વિડીયોમાં પણ કહેતો રહીશ ભાઈ. તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયક ફલચારી, બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમારી, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરઉ ક્લેશ વિકારી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंजित केसा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मुंज जनेऊ साजे, शंकर स्वयं केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, बिकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हर शिवर लाए, रघुपति किन्नी बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस बदन तुम रोजस गावे, अस कई श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मनीषा, नारद सारद अहिंसा, जम कुबेर दिगपाल जहाँते, कवि कोविद कही सके कहाते, तुम उपकार सुग्रीव ही किन्ना, राम मिलाय राजपद दीन्ना, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, चुग सहस्त्र जो जन पर भानु, लिल्यो ताहि मधुर फल जानू, प्रभु मुद्रिका मैली मुख माही, जल दिलादि गए अचरज नाही, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रे ते, राम दुलारे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हाँकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम भजन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साझा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग पर ताप तुम्हारा, है पर सिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता,
राम रसा सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंतकाल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमंत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छुट्टी बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजय नाथ हृदय महडेरा। तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय, काष्ठभंजन देव की जय। तो મિત્રો આજે એક અંદરથી ઈચ્છા થઈ ગઈ, વચ્ચે એકવાર કોલ આવી ગયો હતો એટલે મેં સ્ટોપ મારે કરવું પડ્યું, ફટાફટ કટ કરી નાખ્યો. બને ત્યાં સુધી હું એરોપ્લેન મોડ ઓન કરીને જ વિડીયો શૂટ કરું છું, પણ આજે રહી ગયું હતું એટલે સાઉન્ડ નહોતું. પણ બહુ જલ્દી એક કહેવાય ને કે રામધૂન મોજ આવી જાય એવો એક આમ જોરદાર પાવરફુલ વાઇબ્રેશન ઊભી થાય ને એવો વિડીયો એક બનાવવો છે ભાઈ. તમામ ભાઈઓ બહેનો સાથે બેઠા બેઠા રામધૂન કરતા હોય ને આમ આનંદ છવાઈ જાય એવો બહુ જલ્દી કરશું. તો મિત્રો, હનુમાન ચાલીસાની સિદ્ધિ વિશે મેં તમને જાણકારી આપી. ફરીથી શોર્ટમાં કહી દઉં, બરાબર છે, ટૂંકમાં, કે લાલ આસન ધારણ કરો, તાંબાનું કરશો, પાણી રાખો, 40 દિવસ સુધી દરરોજ 108 વખત હનુમાન ચાલીસાના જાપ કરો. જાપ કર્યા પહેલાં અને જાપ કર્યા બાદ ઓમ રામ રામાય નમઃનો જાપ જરૂરથી કરવો. અને નિયમમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જ્યાં સુધી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી, અથવા તો 40 દિવસ સુધી. નખ અને વાળ કાપવાનો જોઈએ. બને ત્યાં સુધી લસણ ડુંગળીનો ખોરાકમાં ન લ્યો આ સંકલ્પ સુધી. અને કહેવાય કે નોર્મલ ઘરનો આહાર લેવો, ફળાહાર છે કે પછી ઘરનો જમી પણ શકાય, બધું એવું નથી, પણ કહેવાય ને કે એક સાત્વિક આહાર, એમ એવો નોર્મલ સાદો આહાર લેવો. અને એક પણ જાતનું ભૂલથી પણ ખોટું કર્મ આ 40 દિવસ દરમિયાન ન થાય એની પણ ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. અને મિત્રો, મેં જે રીતે અગાઉ કીધું ફરી કહું છું, તમારી સાથે કોઈ પણ એવી ઘટના બની હોય કે તમને એમ થયું હોય કે ના, મેં દાદાને યાદ કર્યા ને દાદાએ મારું કામ કરી દીધું, ભાઈ વાહ ભાઈ વાહ, એક આમ અનુભવ થયો હોય અથવા તો ખરાબ હોય અને એમાંથી તમારી સાથે કઈ રીતે દાદાએ કૃપા વરસાવીને સારું કામ કરી દીધું તમારું, બરાબર છે, એ વાત જો તમારે એ અનુભવ શેર કરવો હોય, ભલે વિડીયો દ્વારા ન કરવો હોય કોઈ વાંધો નહીં, બરાબર છે, લખીને પણ શેર કરી શકો છો. મારું ઈમેલ આઈડી છે karandave306@gmail.com, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ મને મેસેજ કરી શકો છો કરણ દવે નામથી. ફેસબુકમાં પણ કરણ દવે નામ છે, બરાબર છે. અને સ્ટોરી શેર કરી દેજો, અથવા તો તમારે પણ વિડીયોમાં આવવું હોય મારી ચેનલમાં, બરાબર છે, સાથે કોલમાં હોય એ રીતે વાત કરવી હોય તો પણ તમારી મરજીની વાત છે, બરાબર છે. તો મને બિંદાસ મેસેજ કરી શકો છો. મોજ માર્યો, ખુશ રહ્યો. વિડીયોને તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ શેર કરી દેજો, જેનાથી એ લોકોને પણ આ સિદ્ધિ વિશે જાણવા મળે અને લાભ મળે. હવે આ સિદ્ધિ મળવાથી થાય શું? તમારા તમામ દુઃખો દૂર થઈ જાય, એમાં બધું આવી ગયું ભાઈ, બરાબર ને. બીજું જાજુ નથી કહેવું, તમે જ્યારે કરશો, અનુભવશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને દરરોજ નવા વિડીયોઝ માટે નોટિફિકેશન બેલ પણ ઓન જરૂરથી કરી દેજો. મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રીરામ, જય કાષ્ટભંજન દેવ, જય માતાજી.